શું હવે દરેક યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગશે? છેલ્લા કેટલાય સમયથી ચર્ચા ચાલી રહી છે કે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગી શકે છે. પરંતુ આ ચર્ચા શરૂ કેમ થઈ? સરકારે સંસદમાં ટ્રાન્ઝેક્શન એન્ડ અધર લો બિલ 2026 રજૂ કર્યું છે. તેમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 ની કલમ 10A માં સુધારાનો પ્રસ્તાવ છે. આ સુધારા હેઠળ ભવિષ્યમાં ચોક્કસ યુપીઆઈ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવા માટેનું કાનૂની માળખું તૈયાર કરવાની વાત છે. હવે આ એમડીઆર એટલે શું? તો સરળ ભાષામાં સમજીએ તો જ્યારે ગ્રાહક કોઈ દુકાનદાર કે પછી વેપારીને ડિજિટલ પેમેન્ટ કરે છે, ત્યારે પેમેન્ટ સ્વીકારવા બદલે વેપારી પાસેથી લેવામાં આવતો નાનો ચાર્જ એટલે કે એમડીઆર. અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય ગ્રાહકો પાસેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે કોઈ જ ચાર્જ નહીં લેવામાં આવે. તો હાલ યુપીઆઈ યુઝર્સે ચિંતા કરવાની જરૂર નથી. ચાર્જની ચર્ચા ભલે શરૂ થઈ હોય, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ હજુ પણ ફ્રી જ રહેશે.